ઘોઘા ખાતે દરિયામાં ડૂબતા પરપ્રાંતીય યુવાનનો આબાદ બચાવ. ઘોઘા પોલીસ અને સાગર રક્ષક દળની સરાહનીય કામગીરી. ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશન હદમાં આવેલા પ્રખ્યાત નિષ્કલંક મહાદેવ કોળિયાક ખાતે દર્શનાર્થે આવેલા એક પરપ્રાંતીય યુવાનનો દરિયામાં ડૂબતા આબાદ બચાવ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ગઈકાલે તારીખ 9/7/2026ના રોજ કર્ણાટક રાજ્યના રહેવાસી પવનકુમાર પ્રકાશકુમાર દર્શન માટે નિષ્કલંક મહાદેવ આવ્યા હતા. દર્શન બાદ તેઓ દરિયામાં સ્નાન કરવા ઉતર્યા હતા. આ દરમિયાન તેઓ ઊંડા પાણીમાં પહોંચી જતા ડૂબવા લાગ્યા હતા. આ ઘટનાની જાણ થતાં ફરજ પર હાજર ઘોઘા પોલીસ સ્ટાફ તેમજ સાગર રક્ષક દળના જવાનોએ સમય સૂચકતા અને બહાદુરી દાખવી તરત જ દરિયામાં ઝંપલાવી યુવાનને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. સમયસર કરવામાં આવેલી આ કામગીરીના કારણે યુવાનનો જીવ બચી ગયો હતો. ઘોઘા પોલીસ અને સાગર રક્ષક દળના જવાનોની આ બહાદુરભરી અને માનવતાભરી કામગીરીને લોકો દ્વારા બિરદાવવામાં આવી રહી છે. સાથે જ દરિયામાં સ્નાન કરવા આવતા શ્રદ્ધાળુઓને સાવચેતી રાખવા અને સુરક્ષાનું સૂચનાઓનું પાલન કરવાની પણ અપીલ કરવામાં